સુરત પોલીસે ડીજીપીના આદેશને લઈ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી અનેક અસામાજિક તત્વોને ત્યાં બુલડોઝર ફેરવ્યું છે। લિંબાયતમાં વસીમ પાર્સલના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું। અમદાવાદમાં અસામાજિક તત્વોએ મચાવેલા આતંક બાદ રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે લાલાખ કરવા ડીજીપીએ કરેલા આદેશને લઈ સુરત પોલીસે અનેક અસામાજિક તત્વોની લિસ્ટ બનાવી મોટા ગજવાના અસામાજિક તત્વો સામે કામગીરી હાથ ધરી હતી। અનેકને ત્યાં બુલડોઝર પણ ફેરવાયું હતું। લિંબાયત પોલીસ અને મનપા દ્વારા માથાભારેની છાપ ધરાવતા વસીમ ઉર્ફે વસીમ પાર્સલ શેખને ત્યાં બુલડોઝર ફેરવ્યું છે। વસીમ પાર્સલ દ્વારા ગેરકાયદેસર બંધાયેલા ક્રિકેટ બોક્સ અને જગ્યા પર ડિમોલેશન કરાયું છે। વસીમ પાર્સલ સામે મારામારી, દુષ્કર્મ, હત્યા, ખંડણી જેવા 28 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કરાયેલી કામગીરીને લઈ ફફડાટ વ્યાપ્યો છે। લિંબાયત વિસ્તારના એક એસએમસીના જે જગ્યા છે રિઝર્વેશન એ જગ્યામાં વસીમ પાર્સલ કરીને ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ઇસમ પોતાનું ક્રિકેટ બ્લોક ચલાવે છે। એ મુજબની માહિતી અહીંયા લિંબાયત પોલીસને મળેલી। તે સંદર્ભે પોલીસ તરફથી રિપોર્ટ થયેલો કે અહીંયા જે જગ્યા છે એ જો ગેરકાયદેસર હોય તો કાયદેસરની કાર્યવાહી કરીએ। જે સબબ એસએમસીએ દબાણ દૂર કરવા માટે બંદોબસ્ત માંગતા પોલીસ તરફથી બંદોબસ્ત અત્રે આપવામાં આવેલ છે। અને તે સંદર્ભે અહીંયા જે ક્રિકેટ બોક્સ છે એ સિવાય પાકી ઓફિસ અને બીજા જે શેડ છે એ હટાવવાનું કામ એસએમસી દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે સંબંધે પોલીસે અત્રે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।